જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? મજામાં છો તો આવી જાવ અમારા ન્યૂ બ્લોગમાં। તો હું મારા મમ્મીના ઘરે આવી છું। મારા બેને આજ રજા પાડી હતી। જો આડે જાનકી આજ રજા પાડી હતી, કામે નથી ગઈ એટલે એ મને લેવા આવી કે હાલ ને આ ઘડીક હું ઘરે છું ને રીયુને રમાડવા લઈ જાઉં છું, હાલ તું કે હું આવી છું આયા અત્યારે આવી છું। જો મારા મમ્મી ઘરે સીધો રોડ દેખાય, આયા મજા આવે બેહવાની વારીએ છે। જો આ નાની બેન છે તે દી આની હારે મુલાકાત નથી થઈ, રવિવાર હતો ત્યારે કામે વહી ગઈ હતી। આ તો આજ કામે નથી ગઈ અને મજા નથી ને તે ઘરે હતી। જો રીયું રમાડે, રીયું શું કરે દીકો, શું કરે છે એ માછી હારે રમે ની તો રસોઈ અને રીયું જો રીયુંને તો અહીંયા બહુ મજા આવે, હેઠો જ ન બેસે। જો તો મિત્રો મારી નાની બેન છે કૃષ્ણા, એને તમને બધાને કંઈક કેવું છે સાંભળજો। હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? મારી બેને નવી ચેનલ ખોલી છે તો તમે બધા સપોર્ટ કરજો। આ જાનકી તો નકરો ખટારો થાય કંઈક કરે છે। જો રીયું રમાડે છે, દી રમેશ કાંઈ ખબર ન પડતી। જો ખટારો આખવાની ઘરે રહી છે, ઓલાને રમાડે છે એને મજા આવે છે, રીયુંને પણ મજા આવે છે। જો રિયાંશભાઈ રીલ્સ જોવા મળ્યા છે, આવડો એવો છે તો કેવું આવડે ફેરવતા। જો હું જોવે માં દીકો તો જો બધા અમે બે બેનુએ સેમ ડ્રેસ પહેર્યા છે હરખા। તમે કોઈ આવું કરો છો? અમાર બે બેનું બહુ પડે અમે બે કોઈને બાજવી નહીં એટલે કપડાં હરખા જ પહેરવી, બેન ભળે એટલું કપડાં હરખા પહેરવી પણ થોડુંક ઓછું ભળે। હા તે માર જેવો ડ્રેસ છે આ નહીં તે કા ને હવે એને ખાઈ લીધું છે, હવે એને સારું થઈ ગયું છે, થોડી ઉધરસ આવે છે પણ એ કે હું કારખાને જઈને ઉધરસ ખાઈ લે પણ તોય જવાનું થાય છે। વરસાદ રહી ગયો છે, જો એ કામે જાય છે। રીયુભાઈ જો રંધાવે, જો શું કરશો તું અહીંયા? હે દઈ મમ ખાવશે? ક્યાં છે મમ? રીયુ હા દીકો મમ્મી બોલાવે, મમ ક્યાં છે? મમ ક્યાં છે? જો કૃષ્ણા દહીં લઈને આવી ગઈ કે મારે દહીં ને ભાખરી ખાવું છે કે ડેરી તો આ નીચે જ છે તે દહીં લઈ આવી। જો રીયુભાઈ ને દહીં ખાવું છે, જો ભાગ્યો દહીં લઈને। જો રીયુ મમ ખાવું છે મમ? ડિસ્કો કટો ડિસ્કો કટે તો જો એ કોઈ દેશે નહીં, જો કોઈ નથી દેવું ભાઈ, કાંઈ નહીં લો તારું હો, તારું કોઈ નથી દેવાનું હો। હા કોણ કરે માં દીકાને? કટુ માસી હાથ કરી દે, કટુ માસી હાથ કરી દે, હાથ કરવા આવે શું? જો હાથ કરી દીધું કટુ માં। મિત્રો હવે 1 વાગી ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બધા જમવા। જો ભાખરી છે, મગનું શાક છે, રોટલી ને એવું છે। જો રીયુભાઈ કેળા લઈને આવ્યા છો? હા હું ખાવું હાલે દઉં હો। કૃષ્ણા દહીં ને ભાખરી ને એવું ખાય છે, મારી મમ્મી દહીં ને એવું આપે છે હજી બધાને। અને હાલો તો હવે બપોરા કરી દેવી, હાલો તો બધા જમવા। રીયુભાઈ ખાઈ લીધું છે, હવે હું પીવા મળ્યા છે કા રીયુ? અમારા રીયુભાઈ જો હોઈ ગયા હતા, જાગ્યા એટલે જો હા ખાવા મળ્યા। રીયુ કેમ ખાવાનું મમ? હાફ કરશો? જાગીને તરત કે લાવો કા રીયુ? મિત્રો હવે વાગી ગયા છે 5 ને જાવી છે માર્કેટમાં, શાકભાજી લઈ આવી થોડું ઘણું કે છે આ જમવા રોકાઈ જાવ એટલે શાકભાજી લઈ આવી। પકોડા બનાવવા આવો, આ સાયામાં મમ્મીના ઘરે જમવાનું છે એટલે મારી મમ્મીએ પકોડા બનાવ્યા છે પણ ઈ પાસે બેઠા છે, બનાવતા નથી, તળે છે। હું મસાલો ભરી દઉં છું। આયા રીયુને બતાવી દો, રીયુ હું કરે બતાવી દો, હું કહી શકું જો ઈ ખાવાનું કામ શરૂ રાખે રીયુભાઈ। તો હાલો બધા પકોડા ખાવા બોલ। હાલો બધા, હું તમને અગાઉ બીજું કહું છું, લઈ આવો બધા પકોડા ખાવા અને અમારે જમવા મહેમાન આવશે। જાનકી કેમ ધીમે ધીમે ક્યારે કરે કોને ખબર, મેં જો મસાલો ભરી બની તો સેટ છે કેપરો મોટો હવે ધીમે ધીમે ભરશે બોલા કેપરો
હાલો મિત્રો, તો જમવાનું બની ગયું છે. જાનકીએ બનાવ્યા છે મસ્ત મજાના પકોડા. તો આવી જાઓ બધા પકોડા ખાવા. અમે બધા બેસી ગયા છે પકોડા ખાવા. જો ગૌતમ ખાય છે, અહીંયા રીવભાઈ બેઠા છે, અહીંયા કૃષ્ણા બેઠી છે અને અહીંયા પકોડા પડ્યા છે. હાલો, મસ્ત મજાના પકોડા બનાવ્યા છે. જાનકીએ ગરમા ગરમ આવવા દેશે. અને તો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જય માતાજી બધાને. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.